તમે બધા જ લોકો જ્યાં સુધી જીવનમાં સ્પષ્ટપણે નહીં સમજો કે તમારા જે કંઈ પણ વિચાર છે ને, એ વિચારનું એક કમ્પાઉન્ડ થઈને તમારું ફ્યુચર બને છે, એનાથી વધારે કંઈ છે જ નહીં. પરંતુ જો આપણે વર્તમાનને જ સુધારી લઈએ, એને જ આપણે સરળ અને ભ્રમ વગરનું અને ભય વગરનું બનાવી લઈએ, તો પછી ભવિષ્યની તો કાંઈ આપણે ચિંતા જ ના રહે. બીજી વખત આપણે બધા જ લોકો નકારાત્મક ભાવમાં આવી જાય છે. ઘણી બધી વખત આપણે ફરિયાદો કરીએ છીએ, ઘણી બધી વખત આપને ના ગમતી હોય છતાં એ વાત આપણે બીજાને કહીએ છીએ, અને ઘણી બધી વખત કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ લે તો આપને ગમતી નથી. હવે એનાથી આપણું જીવન કશું બદલાવાનું નથી. તમે કોઈ પણ ગમે તેટલી સોશિયલ મીડિયાની રીચ લાઈફ જોઈ લો, એનાથી આપણો જીવનમાં કશું ફર્ક નથી પડવાનો. પરંતુ આપને જ્યારે ખબર પડે કે આપણા જીવનમાં ફર્ક નથી પડવાનો, તો પછી એ બધી વસ્તુ જોવી જ સુકામે જોઈએ. અને વસ્તુ વ્યક્તિને પરિસ્થિતિ ક્યારે જીવનમાં સંતોષકારક અને સેટિસ્ફાઈ આપી જ નથી શકતી. શું આપી શકે? સત્યનો માર્ગ આપી શકે, સરળ માર્ગ આપી શકે. સરળ જીવન છે આપણે સેટિસ્ફેક્શન આપી શકે, જીવનના ઉચ્ચ વિચારો છે આપણે જીવનમાં સેટિસ્ફેક્શન આપી શકે. આપણે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બીજી વસ્તુ કે નકારાત્મક ભાવ જીવનમાં જ્યારે આવે છે ને, ત્યારે તમારી આસપાસના બધું વાતાવરણ નેગેટિવ બની જાય છે. અને જ્યારે તમારું આસપાસનું વાતાવરણ નેગેટિવ બની જાય છે, તમારું માઇન્ડસેટ એકદમ નેગેટિવ હોય છે, હંમેશાને માટે તમે કોઈ પણ વસ્તુની ફરિયાદ કરો છો, કોઈ વ્યક્તિની ફરિયાદ કરો છો, અથવા એની વાત અહીંયા કરો છો ને, હંમેશાને માટે જ્યારે તમે નેગેટિવ બની જાઓ છો ને, વિચારથી જ જીવન બને છે, વિચારથી જ ફ્યુચર બને છે. તો પછી તમે નેગેટિવ છો તો તમે કેવી રીતે એવી અપેક્ષા રાખી શકો કે તમારું ફ્યુચર છે એકદમ બ્રાઇટ હશે, તમારું ફ્યુચર છે એકદમ સફળ હશે, તમારું ફ્યુચર છે એકદમ ઉજ્જવલિત હશે? આ દેશને જરૂર છે એવા એક શક્તિશાળી યુવાનોની, આ દેશને જરૂર છે એવા શક્તિશાળી પુરુષોની, કે જે પુરુષ છે એ પોતાની પૂરી વિચારની ક્ષમતા સુધી પહોંચી, જીવનની પૂરી ઊંચાઈ સુધી પહોંચી અને કંઈ સર્વશ્રેષ્ઠ કાર્ય કરી શકે. તમે દુનિયા પાસે જોઈ લો કે અમેરિકા પાસે કેટલા લોકો છે, સફળ લોકો છે, કે જે લોકો છે સારી સારી વસ્તુ ડેવલપ કરી શકે છે. અમેરિકાવાળા ડેવલપ કરી શકે છે બહુ એક બેસ્ટ ક્વોલિટીનો સ્માર્ટફોન, અમેરિકાવાળા ડેવલપ કરી શકે બેસ્ટ ક્વોલિટીની મિસાઇલ, અમેરિકાવાળા ડેવલપ કરી શકે છે હ્યુમન કે જે સ્પોર્ટ્સમાં છે ટોપ ઉપર હોય. અત્યારે પીક ઉપર જોઉં તો અમેરિકા પાસે મોસ્ટ ઓફ સૌથી વધારે ગોલ્ડ મેડલ છે. અને એવી જ રીતે ચાઇના પણ છે. ચાઇના કોઈ પણ એક નાની બાબત નથી, તમે એ પણ ધ્યાનમાં રાખજો. અને એનાથી આગળ પણ કોઈ છે જે એવું અનુમાન લગાવાય છે કે 2045 સુધીમાં જાપાન છે ને, એ જાપાન એટલી પોતાની ટેકનોલોજી વિકસાવી લેશે કે એ અમેરિકાને પણ બીટ કરી દેશે ટેકનોલોજીની બાબતમાં. અને અત્યારે આપણે જોઈએ છીએ કે જે કોઈ પણ સ્માર્ટફોનની ડિસ્પ્લે બને છે અથવા એની કોઈ ચીપ બને છે, ઇન્ડિયામાં તો કશી બનતી નથી. કારણ શું? કેમ કે આપણા બધા જ લોકોના વિચાર થોડાક નેગેટિવ બની ગયા છે, થોડાક નકારાત્મક બની ગયા છે. આપણે ધર્મ સિવાય બીજી કંઈ વાત નથી કરી શકતા. ઓલો વ્યક્તિ ક્યાં મંદિરમાં જાય, ઓલો વ્યક્તિ કઈ મસ્જિદમાં જાય, ઓલો વ્યક્તિ ક્યાં ચર્ચમાં જાય, અને આપણે ભાગલા પાડવામાં જ રહી ગયા અને દુનિયાથી છે આપણે પાછળ રહી ગયા છીએ. જો અવિનવી આપણી હાલત ચાલશે તો એક દિવસે આપણે છે ગુલામ બનવાનો વારો આવશે, એક દિવસે આપણે ભિખારી બનવાનો વારો આવશે. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. તમે ભલે સમયગાળો લઈ લો, તમારે 50 વર્ષ જોઈએ લઈ લો, તમારે 70 વર્ષ જોઈએ લઈ લો, પરંતુ પછી તમે એમ વિચારશો કે ભાઈ મારે તો જીવવું હવે 50-60 વર્ષ જ છે, તો પછી હવે મારે શું કરવું? સાહેબ, તમારી પ્રજાને ભોગવવાનું આવશે, તમારા બાળકોને ભોગવવાનું આવશે, તમારા બાળકોને સહન કરવાનું આવશે. એના પ્રત્યે પણ થોડું તમારે સહનશીલ હોવું જોઈએ. અને તમારો પણ પુનર્જન્મ થવાનો છે ને, તમે ક્યાં જવાના છો? પૃથ્વી ઉપર પાછા નહીં આવો, તમે જશો ક્યાં? આ સાયકલ તો ચાલતી જ રહેવાની છે ને. ચેતનાનું સ્તર ઉપર નીચે થઈ શકે, તમે તમારા જીવનની ગતિ કરી શકો અને દુર્ગતિ પણ કરી શકો. જીવનમાં ઉપર સુધી પણ જઈ શકો, નીચે સુધી પણ જઈ શકો. આઉટ ઓફ ધ બોક્સ વિચારીને જીવનનું કલ્યાણ પણ તમે જીવનમાં કરી શકો. પરંતુ આપણે બધા જ લોકો નકારાત્મક બની ગયા છીએ. હું તમને એક સ્ટોરી કહું, બહુ જબરદસ્ત છે, બહુ શાનદાર છે, અને એનાથી પણ જીવનનું એક લેસન શીખવા જેવું છે કે કેવી રીતે આપણે બ્રહ્મમાં રહીને છે હંમેશાને માટે જીવનને જોતા હોય છે. હું તમને કહું છું કે વસ્તુ વ્યક્તિની પરિસ્થિતિ છે, એ તમને ક્યારેય સેટિસ્ફાઈ ના કરી શકે. પરંતુ આ વાત તમને કદાચ ગળે ના ઉતરે, પરંતુ હવે જે હું વાત કહેવા જઈ રહ્યો છું એ તમને બહુ સરળ રીતે સમજાય છે. બે પતિ પત્ની હતા, બંનેના લગ્ન જીવન બહુ સારી રીતે ચાલતું હતું. પત્ની થોડીક નેગેટિવ હતી અને પતિ છે થોડોક પોઝિટિવ અને એકદમ પોઝિટિવ મગજનો હતો. પત્ની જ્યારે સવારના પોરમાં કામકાજ કરીને નવરી થઈ જતી હતી તો બારીથી બાજુમાં જોતી હતી. હવે એને કરવું શું? કરવા માટે કોઈ કામ ના મળે. કરવું તો હોય, સિરિયલ જોવે તો હવે એ કેટલી વાર જોયું, ટીવી જોવું તો એ પણ કેટલી ઘડી જોવું, થાકી જાય. પરંતુ એ પડોશમાં જોતી ને પડોશમાં વ્હાઈટ કપડાં સુકાવેલા હતા તો દરરોજ વિચાર કરતી કે આ વ્હાઈટ કપડાં છે ને બહુ મેલા છે, બહુ ડાઘાવાળા છે, ને સરખી રીતે કપડાં ધોતા જ નથી આવડતા, અને હંમેશાને માટે નિંદા કરતી આવે. અને જ્યારે પતિ છે હંમેશાને માટે દરરોજના શેડ્યુલ પ્રમાણે જ્યારે ઘરે આવે ત્યારે પતિને દરરોજ ફરિયાદ કરે કે બાજુવાળા જો સરખી રીતે કપડાં ધોતા નથી આવડતા. આવું 1 મહિના હાલે. પતિ આવે અને પેલો બિચારો સકારાત્મક કે સહન કરે, બસ બીજું કાંઈ નહીં, કાંઈ બોલે નહીં, કાંઈ રિએક્ટ ના કરે, બસ સહન કર્યા કરે. એને ખબર હતી, થોડું જાણતો હતો. અને એક દિવસે એવું થાય છે કે જ્યારે એ ઓફિસથી પાછો આવે છે, કામ કરીને પાછો ફરે છે, ત્યારે એની પત્ની હોય છે એકદમ હસતી હોય છે, એકદમ ખુશી હોય છે, એકદમ રાજી હોય છે.
પતિ પૂછે છે કે આજે શું તારી મુસ્કાનનું રાહ શું? કેમ કે દરરોજ તો તે મોઢું ચડાઈ ગયેલું હોય, દરરોજ તું ફરિયાદના મૂડમાં હોય, પરંતુ આજે તે ફરિયાદ પણ કંઈ નથી કરી. તો પત્ની કહે છે કે આજે મેં મારી બારી છે ને, બારી સાફ હું કરતી હતી તો બારીમાં જે ડાઘા હતા ને બધા જ ડાઘા મેં ક્લીન કરી નાખ્યા. એટલે બાજુવાળાને જે કપડાં સુકાતા હતા ને એ બહુ સારા દેખાણા ને હતા, બરાબર જ હતા. બસ આપણે બધા જ લોકો આવા છીએ. આપણી બારી ખરાબ હોય, દુનિયાને જોવાની દ્રષ્ટિ ખરાબ હોય, દુનિયાને જોવાના આપણા વિચારની ક્ષમતા ઘટતી હોય, આપણે આઉટ ઓફ ધ બોક્સ કંઈક સારું વિચારી ના શકતા હોય, એટલે આવી બધી જીવનમાં ઘટના થતી હોય છે. આપણે પકડવા જોશે પુસ્તકોને, આપણે પકડવા જોશે મહાપુરુષને, તો જ જીવનમાં વાત બનશે. ગ્રંથને પકડવા જોશે, ઉપનિષદોને પકડવા જોશે, વિદ્યાને આપણે મૂલ્ય દેવું જોશે, ત્યારે જીવનમાં એક ઉજ્જવળ ભારત તરફ જશે. અત્યારે ભારતની દશા કેટલી ખરાબ થઈ ગઈ છે. તમને ના દેખાતું હોય તો એમાં દોસ્ત તમારી આંખોનો છે દોસ્ત, એનાથી વધારે કાંઈ નથી. એનાથી વધારે બીજું કંઈ પણ શું શકાય? આપણે જોઈએ છીએ ને કે જાપાન આપણાથી કેટલું આગળ છે. સ્માર્ટફોનની બ્રાન્ડની જ અત્યારે જો પીક ઉપર ચાલે છે, તો મોસ્ટ ઓફ લોકો અત્યારે સ્માર્ટફોન બ્રાન્ડ્સને કાર લે છે. 2 વસ્તુ ઉપર સૌથી વધારે ફોકસ છે, અને ત્રીજી વસ્તુ કોઈ આવતું હોય તો એ છે હાઉસ, એ છે ઘર. પરંતુ આ મલ્ટિપલ, આ ત્રણેય વસ્તુને કેન્દ્રમાં રાખીને જોઈ લો કે ભારતમાં કેટલી વસ્તુ બને છે ને વિદેશમાંથી કેટલી વસ્તુ મંગવાય છે. અને જો આવું નવું ચાલતું રહ્યું, તમારે બધી જ વસ્તુ બહારથી જ ખરીદવી પડે, તમારી પાસે પ્રોડક્શન જ ના હોય, તો પછી કેવી રીતે વાત બને? એવું નથી કે ભારતના લોકો સક્ષમ નથી, ભારતના લોકો પૂર્ણ સક્ષમ છે, પરંતુ આપણી થોડી માનસિકતા નબળી પડે છે. જીવનના જોવા પ્રત્યેનો આપણો થોડોક લક્ષ્યાંક છે, જીવનના જોવા પ્રત્યેનો આપણી થોડી દ્રષ્ટિ છે નબળી પડે છે. આપણી શિક્ષણ વ્યવસ્થા બહુ વધારે કાચી પડે છે, કે જે શિક્ષણ વ્યવસ્થા ક્યારેય પણ બાળકને છે જીવનમાં મોટું વિચારવા માટે ક્યારેય પ્રેરિત જ નથી કરતી. હંમેશાને માટે શિક્ષક બાળકનો રોલ મોડલ હોય છે, પરંતુ મોટાભાગના શિક્ષકો એક વાત બોલે છે કે ભાઈ તમે જીવનમાં સારા માર્ક્સ લઈ આવો, સારી માર્કશીટમાં સ્કોર લઈ આવો, પછી તમે જોબ કરો એટલે તમારું જીવન ચાલશે. જીવન ચાલવા માટે નથી બન્યું, જીવન ઊંચાઈ સર કરવા માટે બન્યું છે. જીવન નબળા બનીને લોકોને સહન કરવા માટે નથી બન્યું. તમે જીવનના બાપ થઈ અને જીવો, એ રીતે જીવન મળ્યું છે. પરંતુ ફુદેડી અહીં એટલી જ કે તમારો માર્ગ સત્યનો હોવો જોઈએ. સત્ય શું? કે જીવનમાં કોઈનું ખોટું કરવું નથી. બસ આનાથી વધારે તો શું હોઈ શકે?